મારી એક દીકરી હજી કુંવારી છે. કઈ દીકરી? એટલે કીધું કે મારી મતિ રૂપી દીકરી, મારી બુદ્ધિ રૂપી દીકરી. આમ જો જોવા જાય તો ઇતિ શબ્દ સંસ્કૃત સાહિત્યમાં સમાપનનો શબ્દ છે. સાહિત્ય કોઈ પણ પૂરું થાય ને એટલે ત્યાં ઇતિ લખવામાં આવે. અને આજે અહીંયા ભીષ્મ દાદાની સ્તુતિની મંગલ શરૂઆત ઇતિથી કરવામાં આવી. પણ શા માટે? તો કે મહાપુરુષો એવું કહે કે ઇતિ શબ્દ એટલા માટે સર્વપ્રથમ ઉપયોગ કર્યો છે કે ભીષ્મ દાદાનું જીવન પણ સમાપનની ઓર હતું. એટલા માટે ઇતિ શબ્દ પહેલા ઉપયોગ કર્યો. મતિ મારી બુદ્ધિરૂપી દીકરી, મેં આજ સુધી કોઈની સાથે પરણાવી નથી અને એ દીકરીને મારે તમારી સાથે પરણાવી છે. એટલે ભગવાન કીધું કે દાદા હું તમને ગમું, પણ તમે તમારી દીકરીને પૂછ્યું હું એને ગમું કે નહીં. એમ હા તમે કહો છો કે તમે એમની હારે પરણો, એમની હારે પરણો, તો ઈ તમે એને પૂછ્યું છે? વડીલોને જ માફક આવી જાય કે હાલો એ બધું બરોબર, પણ જેના લગ્ન થવાના એને જ પૂછો. એટલે ઈ બેને પૂછવામાં આવે કે તમે બંને હવે બરોબર. એટલે ભગવાને એવું કીધું કે દાદા તમે એવું કહો છો કે હું તમારી દીકરી સાથે લગ્ન કરું, પણ તમે તમારી દીકરીને પૂછ્યું છે હું ગમું છું કે નહીં? એટલે એ દાદા ભીષ્મ પિતામહે કીધું કે તમે શા માટે ન ગમો? કારણ કે તમે કેવા છો. ભગવાન કેવા લાગે એ ભગવાન શૃંગાર અને જ્યારે અર્પણ કરો અને અર્પણ કરીને જ્યારે એ પ્રભુ ઊભા હોય તો આપણે કેવા રૂડા લાગે. ભગવાન આ દ્વારકાધીશનો શૃંગાર તમે જોજો ને કેટલો સુંદર હોય. ઠાકોરનો શૃંગાર જોજો. અને ક્યારેક ક્યારેક પેલા ઓલા મહાભારતમાં એ નથી કહેતા ભગવાન એ અર્જુનને પૂછે કે અર્જુન अरे इस दुनिया में कौन सुंदर है? અને અર્જુન કહે કે માધવ કે आपके सिवा कौन सुंदर हो सकता है? હા ભગવાન કે આપણી તમારા વિના કોણ સુંદર હોય? અને ભગવાન કેવાય લાગતા હોય. कितना सोना तनु रब ने बनाया, कितना सोना रब ने बनाया, जी करे रब ने ईश्वर केवा लागता હોય ભગવાન. અને અર્જુન ने पूछे कि अर्जुन इस दुनिया में कौन सुंदर है? अर्जुन कहे माधव आपके सिवा कोई सुंदर हो नहीं सकता. कारण के भगवान लागे केवा. त्रिभुवन कमलो तमाल वर्णो रवि कर गौरव रामरम दधाने वपुरल ककुला वृतान नाभजम विजय सखेरति रस्तु में नवद्या. એ ત્રિભુવનમાં આપની સિવા બીજું કોઈ સુંદર નથી કૃષ્ણ. હા તમારા વિના બીજું કોઈ સુંદર નથી. એ તમે પીળું પિતાંબર ધારણ કરવા વાળા, જેમ સૂર્યનું પેલું કિરણ આ ધરતી ઉપર પડે અને એવું પીળું પિતાંબર ધારણ કરવા વાળા, અને એવા ભગવાન કાળા કાળા કેશ. આ બધું જોઈને હે ભગવાન અમારી બુદ્ધિ ત્યાં લાગી જાય. ત્રિષુ ભુવનેશુ કમનમ સુંદરમ. એ ભગવાન કાળિયા, અને આપણે કહીએ કાળિયા ઠાકર કાળિયા ઠાકર, પણ ભગવાનનું જો જોવા જાય એ તો ભાવ છે. પણ ભગવાનનો વર્ણ શ્યામ નહીં, પણ તમાલ વર્ણના એ કૃષ્ણ છે. આ તમાલ સેવ નીલો વર્ણો યસ્ય તત. અને એવા ભગવાન એટલે તમાલ વર્ણના અને એ ભગવાન હે પ્રભુ કેવા લાગતા હોય છે. પુરુષની અંદર સૌંદર્યતા હોય પણ શૂરવીરતા ન હોય તો એ પુરુષ પાછો કઈ કામનો નથી. સૌંદર્યતા હોવી જોઈએ પણ ભેગી ભેગી શૂરવીરતા હોવી જોઈએ. એટલે હે કૃષ્ણ તમારી અંદર તો આ બધું જ છે. કારણ કે અમે જોયું છે કે મહાભારતના યુદ્ધની અંદર જ્યારે જરૂર પડી છે ને ત્યારે તમે માત્ર ને માત્ર આપણે આવા જ ભગવાનને માની લીધા મનમાં.